વડોદરામાં MS યુનિવર્સિટીમાં વીસી બંગલોનો વિવાદ ઉગ્ર બન્યો છે. વીસી બંગલો વિવાદમાં વડોદરાના સાંસદે ઝંપલાવ્યું છે. વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ વિજય શ્રીવાસ્તવને મેલ કર્યો હતો. આ મેલમાં ઉલ્લેખ કર્યો હતો કે વીસી બંગલો તાત્કાલિક ખાલી કરવા અલ્ટિમેટમ અપાયું છે. તેમજ પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવ પર સાંસદે અનેક ગંભીર આરોપ લગાવ્યા છે, જેમાં પૂર્વ વીસી પર સરકારનું અપમાન કરવાનું અને MS યુનિવર્સિટીની ગરિમાને લાંછન લગાવવાનો સાંસદનો આરોપ છે. આ સાથે વિજય શ્રીવાસ્તવ લાયક ન હોવા છતાં વાઇસ ચાન્સેલર રહ્યાનો સાંસદે દાવો કર્યો છે. તેમજ રાજીનામા બાદ પણ બંગલો ખાલી ન કરાતા વિજય શ્રીવાસ્તવ બંગલો ગેરકાયદે કબજો કર્યાનો સાંસદે આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલે ખુલાસો કરતા જણાવ્યું હતું કે પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે બંગલામાં રહેવા દેવા માટે અમારી પાસે સમય માંગ્યો હતો અને 15 ફેબ્રુઆરી સુધી સમય આપ્યો હતો. પૂર્વ વીસીએ ફરીથી 15 માર્ચ સુધી રહેવા દેવા માંગણી કરી છે. જો કે અમે મંજૂરી આપી નથી. આજે સાંજ સુધી બંગલો ખાલી કરાવવો કે નહીં તેનો નિર્ણય લેવાશે, તેમ ધનેશ પટેલે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.